હાલ સાળંગપુરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવા શુભ હેતુથી એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મંદિર પ્રશાસન દ્વારા હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ માટે વિવિધ બૌદ્ધિક સંપત્તિ હકોની કાયદેસર નોંધણીઓ પ્રાપ્ત કરવામાં આવી છે। આ વિશેષ કાનૂની પ્રક્રિયા અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ અને તથા ભક્તોમાં અત્યંત લોકપ્રિય બની છે। કિંગ ઓફ સાળંગપુર સહિતના વિવિધ કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને આજે અન્ય બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણીઓ સફળતાપૂર્વક મેળવી લેવામાં આવી છે। ત્યારે હવે સાળંગપુર ધામના હનુમાનજી મહારાજ માટે લેવાયેલા કોપીરાઇટનો રાજ્યભરમાંથી વિરોધ શરૂ થઈ ગયો છે અને તેને સનાતન ધર્મ વિરોધી ગણવામાં આવ્યું છે। કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઇટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે, જેના લીધે હવે અમુક શ્રદ્ધાળુઓ આ ઘટનામાં જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાની પણ માંગણી કરી રહ્યા છે। ભગવાન કોઈ કોર્પોરેટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી। ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે, તેનું કોઈ કોપીરાઇટ ન લઈ શકે। કોપીરાઇટ મામલે કાયદાકીય લડત આપવાની પણ તેમને ચીમકી ઉચ્ચારી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।